Hello વિદ્યાર્થી મિત્રો. In this lecture we will discuss about electric field due to a charge conductor. તો કોઈ ચાર્જ કંડક્ટર ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડને યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. કંડક્ટર લેવામાં આવેલો છે, ગુજરાતીમાં ધાતુ કહેવાય. આ કંડક્ટર સ્પેરિકલ શેપ, સોલિડ સ્પેરિકલ શેપ છે. સોલિડ સ્પેરિકલ શેપ એટલે કે એવો કે જે અંદરથી દ્રવ્ય ભરેલું હોય પણ એ કંડક્ટરનું બનેલું હોય છે અંદરનો ભાગ પણ. તો એવા કંડક્ટર ઉપર આપણે કોઈ ચાર્જને એમ્બેડ કરવામાં આવે, ચોંટાડવામાં આવે, અંદર મૂકવામાં આવે તો થાય છે શું? તો કે કંડક્ટરની એક બહુ જ સારી એવી પ્રોપર્ટી છે કે કંડક્ટરની અંદર જેવો ચાર્જ મૂકવામાં આવે ને એટલે એ ડાયરેક્ટ સરફેસ ઉપર આવી જાય. ગમે એટલો ચાર્જ મૂકો, અંદર મૂકો કે સરફેસ ઉપર મૂકો, બરાબર, અંદર ગમે એ જગ્યા ઉપર મૂકો ને તો એ કઈ જગ્યા ઉપર આવી જાય છે? તો કે પોતાના સરફેસ ઉપર આવી જાય છે. આવી રીતના. તો કે અંદરની સાઈડ ચાર્જનું મૂલ્ય કેટલું હશે? ચાર્જની વેલ્યુ કેટલી હશે? તો કે ઇનસાઇડ ધ કંડક્ટર Q ઇઝ ઇક્વલ ટુ 0. ટોટલ ચાર્જ ક્યાં છે? ટોટલ ચાર્જ ડિસ્ટ્રીબ્યુટેડ એટ ધ સરફેસ ઓફ ધ કંડક્ટર. ઓકે, તો આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ મેળવવાની છે. તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ મેળવવા માટે આપણે ગોસ લોનો ઉપયોગ કરવામાં આવશે. તો કે ગોસ લોનો ઉપયોગ કરવા માટે આપણે સૌપ્રથમ ગાઉસિયન સરફેસ દોરવામાં આવશે. તો કે ડ્રો અ એપ્રોપ્રિએટ ગાઉસિયન સરફેસ. ફર્સ્ટ પોઈન્ટ. તો એપ્રોપ્રિએટ ગાઉસિયન સરફેસ દોરી નાખી મેં. તો કે મારે ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ હું કઈ જગ્યા ઉપર લેવી છે? તો કે મારે સરફેસ ઉપર મેળવવી છે કંડક્ટરના. જો આ કેસ રહ્યો કેના જેવો થાય છે? તમને યાદ આવે તો સ્પેરિકલ સેલ જેવો બની જાય. સ્પેરિકલ સેલમાં શું હતું? ઇનસાઇડ ધ સેલ ટોટલ ચાર્જ ઇઝ 0. ટોટલ ચાર્જ ડિસ્ટ્રીબ્યુટેડ એટ ધ સરફેસ ઓફ ધ સ્પેરિકલ સેલ. ધેટ મીન્સ એટલે કે સ્પેરિકલ સેલમાં શું હતું કે અંદરની સાઈડ ટોટલ ચાર્જની વેલ્યુ 0 હતી અને બધો જ ચાર્જ ક્યાં પથરાયેલો હતો? તો કે ચાર્જ કંડક્ટર ઉપર પથરાયેલો હતો. સોરી, સ્પેરિકલ સેલ ઉપર પથરાયેલો હતો. અહીં એવી જ વાત બને છે. અંદરની સાઈડ ચાર્જ 0 છે અને બધો જ ચાર્જ ક્યાં પથરાયેલો છે? સરફેસ ઉપર બનાવેલો છે. તો અહીંયા પણ આપણે 3 કેસ બનીએ કે ઇનસાઇડ ધ કંડક્ટર્સ એટ ધ સરફેસ ઓફ ધ કંડક્ટર ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ, અને થર્ડ વન ઇઝ ધ આઉટસાઇડ ધ કંડક્ટર ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની. તો આપણે ત્રણેય વેલ્યુ નથી જોઈ, આપણે કોઈ એક વેલ્યુ જોઈએ છે. કઈ જગ્યાએ ઉપર? તો કે એટ ધ સરફેસ ઓફ ધ કંડક્ટર ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ કેટલી થાય છે એ જોઈ. તો પહેલાં તો આપણે પોઈન્ટ લખી નાખી. તો કે પહેલો પોઈન્ટ શું થયો? તો કે ટોટલ ચાર્જ ઇનસાઇડ ધ કંડક્ટર. ટોટલ ચાર્જ ઇનસાઇડ ધ કંડક્ટર ઇઝ 0. અંદરની સાઈડ ટોટલ ચાર્જની વેલ્યુ કેવી છે? 0. બીજું, ટોટલ ચાર્જ uniformly distributed at the surface of the conductor. Total charge uniformly distributed at the conductor of surface. Then total charge Q, આપણે ગાઉસિયન સરફેસ લીધેલી છે. ગાઉસિયન સરફેસ ઉપર પથરાયેલો ટોટલ ચાર્જને જ આપણે કેટલો હોય છે? તો કે સપાટી પર પથરાયેલો ટોટલ ચાર્જ. એટલે અહીં હું શું કરી નાખું? તો કે ગાઉસિયન સરફેસ વડે ઘેરાયેલો ટોટલ ચાર્જ QNC બરાબર શું થઈ શકે? Q થઈ શકે. બરોબર. તો કે ટોટલ ચાર્જ ક્યાં પથરાયેલો છે? સરફેસ ઉપર. તો કે સરફેસ ચાર્જ ડેન્સિટીનો ઉપયોગ કરી શકું. યુઝિંગ સરફેસ ચાર્જ ડેન્સિટી હું શું લખી શકું છું? તો કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q બાય A. Qની વેલ્યુ મેળવવાની છે. તો કે Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ A. અને Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા A એટલે તો કે કોઈ સોલિડ સ્ફિયરનો એરિયા કેટલો હોય છે? 4 પાઈ કેપિટલ R સ્ક્વેર.
જો આનું રેડિયસ આર લેવામાં આવે તો સિગ્મા ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર. ઓકે, હવે આગળ શું કરવામાં આવેલું છે તો કે સરફેસ ચાર્જ ડેન્સિટીને ડિફાઇન કરી નાખેલા પછી પહેલો પોઈન્ટ આપણે ગાઉસિયન સરફેસ દોર નાખ્યો. બીજું ત્રીજો પોઈન્ટ ડાયરેક્ટ લઈ લીધેલો છે ટોટલ ચાર્જ એન્ક્લોઝ બાય ધ ગાઉસિયન સરફેસ. ગાઉસિયન સરફેસ દ્વારા ઘેરાયેલ ટોટલ ચાર્જની વેલ્યુ QNC બરાબર Q અને Q બરાબર સિગ્મા ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર લખી શકાય. થર્ડ પોઈન્ટ શું હતો તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન, તો કે પોઝિટિવ ચાર્જ છે એટલે પોઝિટિવ ચાર્જ હોય એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન તો કે બહારની તરફ હોય. એરિયાની ડાયરેક્શન તો કે E પણ બહારની તરફ હોય. સરફેસ ઉપર એરિયાની ડાયરેક્શન કેવી રીતના હોય? આઉટવર્ડ નોર્મલ, બહારની તરફ. હવે આગળ તો કે એપ્લાય ધ ગોસ લો. એપ્લાય ધ ગોસ લો. ગોસ લો એપ્લાય કરવામાં આવે તો ગોસ લો શું હતું? ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ E વેક્ટર ઇન્ટુ ડી વેક્ટર. અહીંયા જોવો જોઈએ બંનેની ડાયરેક્શન એક જ ડાયરેક્શનમાં હે ને, બંનેની ડાયરેક્શન એક જ છે, તેથી થીટા કેવો થઈ જાય? 0 થઈ જાય. તો અહીંયા જોજો હું આમ લખી શકું ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ E ઇન્ટુ ડી એ વેક્ટર કરી નાખી તો E ડી એ કોસ બંને વચ્ચેનો એંગલ તો કે 0, કોસ 0 એટલે 1 બરાબર QENC અપોન એપ્સિલોન 0. હવે જો કોસ 0 એટલે 1, E ડી એ આપણે કોન્સ્ટન્ટ ક્વોન્ટિટી છે તેથી ઇન્ટિગ્રેશનની બહાર તો E ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ ડી એ ઇઝ ઇક્વલ ટુ QENC અપોન એપ્સિલોન 0. તો જોવો જોઈએ આ જગ્યાએ પર ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ ડી એ શું દર્શાવે છે તો કે ગાઉસિયન સરફેસનો એરિયા. ગાઉસિયન સરફેસનો એરિયા એટલે તો કે સોલિડ સ્ફિયરનો એરિયા. સોલિડ સ્ફિયરનો એરિયા એટલે 4 પાઈ આર સ્ક્વેર QENC અપોન એપ્સિલોન 0. અને QNC બરાબર આપણે શું લખવામાં આવે છે? QNC બરાબર Q લખવામાં આવે છે. તો આ જગ્યા ઉપર લખો E બરાબર શું થઈ જશે? Q અપોન 4 પાઈ એપ્સિલોન 0, 4 પાઈ આર સ્ક્વેરને આ સાઈડ લઈ જાઓ એટલે 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ આર સ્ક્વેર થશે. આ આપણે શું મળ્યું? ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ ધ સરફેસ ઓફ કંડક્ટર. તો જો જે આપણે સ્પેરિકલ સેલમાં સરફેસ ઉપર જે ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ મળતી હતી એના જેટલી જ મળે છે. સ્પેરિકલ સેલમાં પણ આટલી જ મળતી હતી. E ઇઝ ઇક્વલ ટુ Q ઓપન 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ આર સ્ક્વેર. એવી જ રીતના Q બરાબર આપણે હજી બીજું આ પણ લખી શકાય સિગ્મા ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર. તો જોવો જોઈએ આ જગ્યા ઉપર E આના પોઈન્ટમાં Q બરાબર હું શું લખીશ? સિગ્મા ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ આર સ્ક્વેર. તો હું શું લખીશ તો કે E ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ કેન્સલ, આર સ્ક્વેર કેન્સલ તો E ઇઝ ઇક્વલ ટુ ઉપર સિગ્મા વધે નીચે એપ્સિલોન 0. તો જોવો જોઈએ કોઈ ચાર્જ કંડક્ટર ઉપર કોઈ ચાર્જ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયેલો હોય તો એ ચાર્જ વડે કોઈ પણ પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ કોઈ ડિસ્ટન્સ ઉપર આધાર રાખતી નથી, કારણ કે E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન 0 જોવા મળે છે. સિગ્મા શું છે? સરફેસ ચાર્જ ડેન્સિટી, એપ્સિલોન 0 પરમિટિવિટી ઓફ ફ્રી સ્પેસ એન્ડ E ઇઝ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓફ ધ કંડક્ટર.